વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું. આણંદના સાંસદ મિતેશ પટેલના શંકાસ્પદ નિવેદનથી લોકશાહીના મૂલ્યો જોખમાયા છે. તેમણે ખુલ્લી ધમકી આપી છે કે જો કોંગ્રેસની બેઠક આવશે તો તેઓ ગ્રાન્ટનો 1 રૂપિયો પણ નહીં આપે. જનતાના ટેક્સના પૈસા પર જાણે પોતાનો વ્યક્તિગત અધિકાર હોય તેવું વર્તન આઘાતજનક છે. 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આટલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. આણંદના સાંસદ મિતેશ પટેલના શંકાસ્પદ નિવેદનથી મતદારોમાં રોષ છે. 2019થી અત્યાર સુધી જે કામો બાકી છે તે હવે પૂરા કરવાની વાત કરતા પ્રશ્ન ઉઠ્યો છે કે પાછલા 5 વર્ષમાં તેમણે જનતા માટે શું કર્યું? વિકાસ માત્ર કાગળ પર રહ્યો. ખબર છે કે ગંભીરા બ્રિજ ઉપર આપણે જોયું અને તાત્કાલિક આપણા મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી અને આપણા ડેપ્યુટી સીએમ સાહેબે આપણને ગણતરીના મહિનામાં આપણે અત્યારે જે ગંભીરા બ્રિજ તૂટી ગયો છે એ ચાલુ થશે અને જૂનો બ્રિજ પણ ચાલુ થઈ ગયો છે. એવી આપણી સરકાર હોય કે ગંભીરા બ્રિજ પર સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું. અનેક માસૂમોના મોત થયા પછી જ કેમ દોડધામ કરવામાં આવી હતી? જો સમયસર પગલાં લેવાયા હોત તો અનેક જિંદગીઓ બચી શકી હોત. જવાબદાર મંત્રીઓ ત્યારે કયા હતા?